ખાસ કરીને આજ વિશ્વ ઉમિયા ધામ અમદાવાદથી વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ શ્રી આરપી પટેલ એવं અમારે કાંતિ કાકા, અન્ય સર્વે ટ્રસ્ટીગણ, પ્રાણજીવનભાઈ આદિ બધા ભક્તો આપણી કથામાં ઉપસ્થિત છે. એકવાર એમને પણ તાળીઓના નાદથી વધાવી લઈએ. આજે સવારે વિશ્વ ઉમિયા ધામ અમે ગયેલા અને આરપી પટેલ શ્રીએ વાત મને જે કરી આપણને ખૂબ ગમી. વિશ્વ ઉમિયા ધામની વિશેષતાઓ તો ઘણી બધી થશે, પણ એક સાધુ તરીકે વાત કરું તો સૌથી પહેલી પ્રાયોરિટી એણે મા ઉમિયાના મંદિરને આપી છે ને, એ મને બહુ ગમી. પેલું જગત જનની મા ભવાનીનું મંદિર નિર્માણ પામશે. ઘણી વખત સમાજમાં અમુક વસ્તુ પર ઓવર ભાર દેવાઈ જાય અને આધ્યાત્મિકતા ગૌણ પડી જાય તો એ સમાજ માટે સારું નથી. કારણ કે સમાજના સુખનું કેન્દ્ર બિંદુ એ આધ્યાત્મિકતા છે. પછી તમે કોઈ ભૌતિક કાર્ય કરો, કોઈ સામાજિક કાર્ય કરો, કોઈ શૈક્ષણિક કાર્ય કરો કે કોઈ પણ કાર્ય કરો, પણ એનો બેઝ આધ્યાત્મિકતા હોય તો એની યાત્રા બહુ લાંબી ચાલે. જેના પાયામાં આધ્યાત્મિકતા ન હોય તો એ કાનો કાર્પસની જેમ વધી તો બહુ જાય. ઓલું ઝાડું આવે ને ઘડીકમાં લાંબુ લાંબુ થઈ જાય, પણ એનાથી કોઈ લાંબો ફાયદો ના હોય. એટલે વિશ્વ ઉમિયા ધામ એનો જે કોન્સેપ્ટ છે કે કોઈ આધ્યાત્મિક તત્વમાં આસ્થા, એ આસ્થાને કારણે એકતા, અને એકતાને કારણે ઉર્જા ઉત્પન્ન થાય અને એ ઉર્જાથી વિશ્વનું કલ્યાણ કરો. અને બહુ સારી વાત છે કે કોઈ પણ એક જગ્યાએ આસ્થા છે માણસને એટલે એકતા થતા વાર ન લાગે. મા ઉમિયાનું ધામ બને છે તો જેટલા મા ઉમિયા હારે જોડાણા હશે એને સીધું જ એમ થાય કે મારી માનું મંદિર થાય છે તો હાલો હું પણ એમાં યોગદાન આપું, હું પણ જોડાઉં. એક જગ્યાએ આસ્થા છે તો એ આસ્થાને કારણે સમાજ એક થશે. વિશ્વ ઉમિયા ધામ ખાલી માતાજી માટે જ નથી. વિશ્વ ઉમિયા ધામ એ અનેક પ્રકારના સત્કર્મો, સામાજિક કર્મો કરવા માટેનું નિર્માણ થઈ રહ્યું છે. અને કોઈ એક સમાજને નહીં, સનાતન ધર્મને સાથે લઈને ચાલનારું આ વિશ્વ ઉમિયા ધામ છે. એટલે હરેક સમાજના લોકોનું કેમ કલ્યાણ થાય, હરેક ધર્મના લોકોનું અને આપણા સનાતન હિન્દુ ધર્મનું કેમ પોષણ થાય, એ લક્ષ્ય લઈ અને આ ચાલનારું ધામ છે. એટલે એક એવું આસ્થાનું કેન્દ્ર, ત્યાં બધાની એકતા થશે અને એકતામાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય. હવે સ્વામિનારાયણ ભગવાને એક વાત કીધેલી કે એક કોષનું પાણી ચાલતું હોય તો એનો પ્રવાહમાં એટલું બળ ન હોય, પણ એક સાથે 20 કોષનું પાણી ચાલતું હોય તો એ પ્રવાહ નદી જેવો થાય, એમાં નાના મોટા તો તણાતા જાય, એટલો પ્રવાહ બળવાન બને. એટલે જે વિશ્વ ઉમિયા ધામ એમનો જે કોન્સેપ્ટ આસ્થાથી એકતા, એકતાથી ઉર્જા અને એ ઉર્જા દ્વારા વિશ્વનું કલ્યાણ કરવું. તો વિશ્વ ઉમિયા ધામમાં જોડાયેલા તન મન ધનથી સેવા કરનારા બધા જ ભક્તોને તાળીઓથી વધાવી લો. બધા આરપી સાહેબને બધા તો બિલ્ડરો હતા, પણ એ બધું ગૌણ કરી અને આજે આ સેવામાં લાગ્યા છે. અને અમારે કાંતિ કાકા તો 83 વર્ષની ઉંમરે, મેં કીધું આ ઉંમરે તમારે નિવૃત્તિ લેવાની હોય, એ ઉંમરે એ આજે વિશ્વ ઉમિયા ધામની સેવામાં લાગ્યા છે. એટલે ખૂબ સારું કાર્ય એમના દ્વારા થઈ રહ્યું છે.